નમસ્કાર બધાને. મારું નામ રિદ્ધિ છે. વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટની સ્ટુડન્ટ. આજે હું તમારી સામે જે વાત કરવા આવી છું એ ટોપિક બહુ સેન્સિટિવ છે. એ છે છોકરીઓની સેફટી. અહીંયા જેટલી છોકરીઓ બેઠી છે એમને હું કંઈ પૂછું કે તમને અડધી રાતે ક્યાં મોકલી દેવામાં આવે તો શું તમે સિક્યોર ફીલ કરશો? તમે સેફ ફીલ કરશો? ત્યાં અડધા ઉપરથી લોકોનો જવાબ ના હશે. દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક જે ખાલી પ્રોબ્લેમ કે કરતા હોય છે આપણને, અને બીજા હોય છે જે સાચેમાં પ્રોબ્લેમ સોલ્વ કરવા માંગતા હોય છે. મને આ કોર્સે શીખવાડ્યું, મારો કોર્સ વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ, કે આપણા પોતાના કલ્યાણ સાથે જગતનું કલ્યાણ થવું જોઈએ. આમાં મને હિંમત આપી છે આ કોર્સે કે આજકાલ જે બધું ચાલી રહ્યું છે આપણા સોસાયટીમાં, છોકરીઓની સેફટીના બારેમાં, એમના બધા વિચારોના બારેમાં, અને બીજી શું પ્રોબ્લેમ છે એના બારેમાં, તો એના માટે મારે ખૂબ આ એક્સપિરિયન્સ કરેલો છે. મારા અંદર એ ડર હતો પહેલા, પણ અહીંયા આવીને મને ખબર પડી છે કે જ્યાં સુધી એ પ્રોબ્લેમને ફેસ નહીં કરી શકો ને ત્યાં સુધી કઈ જ એનો ઉકેલ નહીં આવે. એટલે પછી મારામાં એક વિચાર આવ્યો કે કેમ એક સંસ્થા ના ખોલી શકાય. મારો એક સંકલ્પ છે કે હું એક સંસ્થા ખોલીશ જે ચાલશે બધું મોડર્ન ટેકનોલોજીના રીતે, પણ એમાં આપણી સંસ્કૃતિ જાળવી રહેશે. જેમાં ગેમ હશે, કરાટે ક્લાસીસ હશે, જે છોકરીઓ અને છોકરાઓ બંને માટે હશે. છોકરાઓ માટે ગેમ્સ એવી હશે, એના વિઝ્યુઅલ્સ એવા હશે કે એમને ખબર પડે કે છોકરીઓને રિસ્પેક્ટ કેવી રીતે કરવું, એમને સેફટી કેવી રીતના આપવી, એમને સિક્યોર કેવી રીતના ફીલ કરવું, એ શીખવાડવામાં આવશે. મારો ટાર્ગેટ છે કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી કોઈ છોકરી વિક્ટિમ ના બનવી જોઈએ, પણ એ વોરિયર એને ફીલ થવું જોઈએ કે એના અંદર એક વોરિયર છે. તો પછી મને લોકો પૂછશે કે એટલી બધું કેમનું કરી શકીશ? પણ જ્યારે બધી શક્તિ ભેગી થાય છે ત્યારે સમાજ થથરી જાય એવી શક્તિ છે નારી. તો આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું.